મારું નામ ચેતનાબેન છે, આંગણવાડી કાર્યકર છે. અમારી તો મુખ્ય માંગ છે, એક તો પહેલાં મોબાઈલનો વાયદો કરેલો છે, છતાં અમને એને મોબાઈલ આપેલો નથી. બીજા નંબરમાં કે આજે હાઈકોર્ટે ચુકાદો કરેલો છે કે 24,000 વર્કરને 24,800, હેલ્પરને 20,300, છતાં એ પણ એને લાગુ કરેલો નથી. તો જો સરકાર અમારા અને જે બિલો આપે છે એ પણ પેન્ડિંગ હોય છે, મકાન ભાડા હોય છે એ પેન્ડિંગ હોય છે. સરકાર આજે અમારી સામે, અમે સરકારના પાયાના કર્મચારી ગણે છે અમને, તો એને નથી સમજાતું કે અમારું પાયાના કર્મચારી છે તો એને અમારા પ્રશ્નો પહેલાં હલ કરવા જોઈએ. આજે મોંઘવારી બધે વધે છે, છતાં એ અમને મોંઘવારી નથી કાંઈ લાગુ કરતા. જો સરકાર અમારી માંગણીઓ છે એ નહીં સમયસર પૂરી કરે તો અમે અમારી હડતાલ આ રીતે ચાલુ જ રાખશું. સતત બીજો દિવસ છે, સરકાર સુધી કોઈ તમારી વાત પહોંચી છે? સરકારમાંથી કોઈ પ્રતિનિધિ તમારી પાસે વાત કરવા આવ્યા? ના, હજુ સુધી કોઈ આવ્યા નથી. અમારી 5 તારીખથી ને ઓનલાઈન કામગીરી ચાલુ કરી છે, તો 5 દિવસમાં એ લોકોએ કાંઈ અમને રિવ્યૂ આવ્યા નથી એમના તરફથી, અને હવે એ રિવ્યૂ ન આવ્યા એટલા માટે અમે આજે સદંતર ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરીને આજે અહીંયા ભેગા થયા છીએ કે બધી કામગીરી ઓનલાઈન ઓફલાઈન આંગણવાડી સદંતર બંધ કરીને બેઠા છીએ. જો સરકાર અમારા હજી સુધી અમારી આરે બેઠક નહીં કરે તો અમે અમારું આ આંદોલન ચાલુ રાખશું.